નમસ્કાર. વેલકમ ટુ માતૃત્વ ગર્ભ સંસ્કાર કેન્દ્ર. ગર્ભ સંસ્કાર યાત્રાની પ્રથમ શ્રેણી એટલે ગર્ભાધાન સંસ્કાર. સૌપ્રથમ તો સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે શિષ્ટાચાર. સંસ્કાર એટલે યોગ્ય વર્તન માટે શિક્ષિત થવું, તેની રીતભાત જાણવી અને અનુસરણ કરવું. ગર્ભાધાન એટલે શું? પ્રથમ શબ્દ ગર્ભ એટલે માતાનો ગર્ભ, જ્યાં બાળકનું નિર્માણ થાય છે. દ્વિતીય શબ્દ આધાર એટલે સ્થાપના. ગર્ભાધાનનો સંયુક્ત અર્થ સમજીએ તો માતાના ગર્ભમાં પુરુષ બીજ અને સ્ત્રી બીજ બંને બીજ મળીને એક બીજની રચના કરે છે અને ગર્ભાશયમાં તેનું સ્થાપન થવાની પ્રક્રિયા એટલે ગર્ભાધાન સંસ્કાર. હાલના ટેકનોલોજીના યુગમાં નવદંપતિ પોતાના સ્વાર્થ માટે પ્રેગ્નન્સી પ્લાનિંગને લગ્નના 4 વર્ષ પછી કરીશું એવી માન્યતા ધરાવે છે. સાથે સાથે પતિ પત્ની બંને નોકરીમાં પોતાના કરિયરને વધુ પ્રાધાન્ય આપે છે, ત્યારે 4 વર્ષ પછી પ્રેગ્નન્સી પ્લાનિંગમાં અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. સનાતન સંસ્કૃતિના 16 સંસ્કારોમાં પ્રથમ 3 સંસ્કાર એટલે ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર અને સીમંતોનયન સંસ્કાર મનુષ્ય જીવનના પાયાના સંસ્કાર ગણાવ્યા છે. જ્યારે કોઈ ઇમારતનું નિર્માણ કરવામાં આવે ત્યારે તેના પાયાની મજબૂતીનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે, કારણ પાયો મજબૂત નહીં હોય અને ઇમારતને બહારથી જ સારામાં સારા કલર, સ્ટ્રક્ચર અને સારામાં સારી મોંઘી લાઇટોથી શણગારાય છે, ત્યારે તે જ સમયે ભૂકંપ જેવી કુદરતી આપત્તિ આવી પડે તો ઇમારત ધરાશાયી થઈ જશે, કારણ પાયો જ મજબૂત ના હોય તો ઇમારતનું કોઈ જ મૂલ્ય નથી. એવી જ રીતે મનુષ્ય નિર્માણમાં ગર્ભ સંસ્કાર પાયાનું કાર્ય કરે છે. સ્ત્રી અને પુરુષ જ્યારે વિવાહ સંસ્કાર દ્વારા દાંપત્ય જીવનની શરૂઆત કરે છે, ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શ્રેષ્ઠ સંતતિ નિર્માણ કરવાનો છે. ડોંગરેજી મહારાજ ભાગવત કથામાં જણાવતા કે શ્રી કૃષ્ણના જન્મ માટે માતા દેવકી અને વાસુદેવજીએ સતત 11 વર્ષ સુધી તપસ્યા કરી હતી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો માતા દેવકીના કુખે જન્મ થયો. વર્તમાન પરિસ્થિતિમાં ગર્ભાધાન સંસ્કાર માટે દંપતીએ શું કરવું જોઈએ? સૌપ્રથમ સ્વસ્થ શરીર. સ્ત્રી અને પુરુષે લીલા શાકભાજી, દરેક પ્રકારના ફળો, કઠોળ, સૂકા મેવા જેવા ખોરાકનું પ્રમાણ વધારવું જોઈએ. સાત્વિક ખોરાકને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ તો મનુષ્ય જ્યારે ખોરાક લે છે, જે જઠરમાં પાચન થઈ નાના અને મોટા આંતરડામાં ખોરાકમાં રહેલા તત્વોનું શોષણ થાય છે, એ લોહીમાં ભળે છે અને એ જ લોહી દ્વારા સ્ત્રી બીજ અને પુરુષ બીજના નિર્માણ પ્રક્રિયામાં મહત્વનું સ્થાન ધરાવે છે. સિગારેટ, તમાકુના વ્યસનથી સ્ત્રી બીજ પુરુષ બીજની સંખ્યામાં ઘટાડો થાય છે. સાથે સાથે સોફ્ટ ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક્સ અને ફાસ્ટ ફૂડ જેવા ખોરાકથી રોગયુક્ત બીજનું નિર્માણ થાય છે, જેના પરિણામે અત્યારે કુદરતી રીતે ગર્ભધારણની પ્રક્રિયા એ માત્ર 50% થઈ ગઈ છે. બાકીના 50%માં IVF, IUI જેવી મેડિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગર્ભધારણ કરવામાં આવે છે. શરીર શુદ્ધિ માટે પંચકર્મ પદ્ધતિનો ઉપયોગ પણ કરવામાં આવે છે. શ્રેષ્ઠ સંતતિના જન્મ માટે માનસિક વિચારો, જેમાં આધ્યાત્મિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, ભાવાત્મક વિકાસનો સમાવેશ થાય છે. હાલની સ્થિતિમાં માણસને ભૌતિક સુખ મેળવવા માટે સંપત્તિને મુખ્ય મહત્વ આપે છે અને એ જ પૈસા સંપત્તિ માટે માણસ માનસિક ચિંતા, ડિપ્રેશનનો ભોગ બને છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ ખેડૂત જ્યારે નવું ખેતર લે છે ત્યારે જમીન કેવી છે એ તો ધ્યાનમાં રાખે જ છે,
પરંતુ સારા અને શ્રેષ્ઠ પાકના ઉત્પાદન માટે ખેડૂત યોગ્ય બીજ, યોગ્ય વાતાવરણ અને યોગ્ય વરસાદ ઉપર પણ આધાર રાખે છે. ત્યારે જ તેને શ્રેષ્ઠ ઉત્તમ પાક મળે છે. માતા પિતાએ ગર્ભાધાન સમયે દિવ્ય સંતાનનું સ્મરણ કરવું જોઈએ. શ્રેષ્ઠ વિચારથી જ શ્રેષ્ઠ આત્માનું ગર્ભમાં સ્થાપન થાય છે. શાસ્ત્રમાં જણાવ્યા મુજબ અમુક સારી તિથિ, નક્ષત્ર, વારને ધ્યાનમાં રાખી યોગ્ય વાતાવરણ હોય ત્યારે ગર્ભાધાન માટે દંપતીએ વિચાર કરવો જોઈએ. ગર્ભાધાન એ 3 મહિના પહેલાં પુરુષ અને સ્ત્રીએ 30 થી 25 મિનિટ ચાલવું, યોગાસન, પ્રાણાયામ, ધ્યાન જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવી જોઈએ. માતાએ સાત્વિક ભોજન લેવું, મનમાં શ્રેષ્ઠ દિવ્ય આત્માને ગર્ભાધાન માટે આમંત્રણ આપવું. ગર્ભાધાન સંસ્કારની વધુ જાણકારી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.